જૂનાગઢ જ્યાં આજે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। આજની આ સ્પર્ધામાં કુલ 8 રાજ્યના 500 સ્પર્ધકોએ ભાગ લીધો। ભાઈઓ માટે 5500 પગથિયા તો બહેનો માટે 2200 પગથિયાની સ્પર્ધા છે। ભાઈઓ અને બહેનોએ પ્રથમ ક્રમે વિજેતા થનારને 1-1 લાખના રોકડ પુરસ્કાર એનાયત કરાશે। वहाँ से मैं ये कंपटीशन खेलने के लिए आया हूँ, जो कि ये मेरा चौथा साल है। मैंने फर्स्ट टाइम ट्राई किया था, नहीं हुआ था। सेकंड टाइम किया, नहीं हुआ। थर्ड टाइम किया, कुछ हद तक हुआ। इस बार फोर्थ टाइम है मेरा और मैं यहाँ से 100% फतह हासिल करके जाऊंगा। गुजरात सरकारना रमत-गमत युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારતીય ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનો આજરોજ ભવનાથની તળેટી મુકામેથી યોજાનાર છે। આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 506 જેટલા બાળકો આ સ્પર્ધામાં ગરવો ગિરનાર સર કરવા જઈ રહ્યા છે। આ સ્પર્ધામાં ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયા અને 90 મિનિટની રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયા અને 60 મિનિટનો રહેશે।